હું તો જો વાડીએ કારવીની પૂગે ગઈ પણ આ મામું ભાણેજ કામ કરે આ મારે ફેરા આવવાનું ઉતાણી છે ને પાસમાં તેડી ફેરા એવું ફેરા કરે ફેરવાના થાય અને અટાણે હે ને 100 વાગે 100 વાગ્યાનો જો મોરલો બોલે નહીં આ ના ના આવા મારે છે ભેગો પીવરાવાની હું વારવાની તો પાણી તે ભાણું ફેરા કોઈ ફેરવાનું તા પેલા ઉતાહણીમાં નથી ફેરવા એટલે મારા મામા કીધું એક લઈ જાય ફેરવા ઓહો તો તને કેમ તેડે હખ્યા તો એને જોવાનું તો હું તેડી લેતા હું હે ને વાડી જાતી હતી રસ્તામાં આવે શારદાબેનનું ઘર મોટુલીમાંથી સુરતથી જો મગવી હમણાં વિવાહ હે ને એટલે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને જો અટાણે હે ને 8 વાગે ગા અને બસ કામકાજ કરે નાખડી નેવરી થઈ ને આશે હોરી તો બધાયની હોરીની ઢેર સારી શુભેચ્છા ને જો અમે નંસાબેન સણા વાઢવા જઈએ ને હંસાબેન મને દેખાડે કે આ ભૂણ છે પગનો વયો જાય તો સણા વાઢવાનું કામ છે ને હાલે અને અમારે ઉતાહણી હોય કે પછી હાઈતમ હોય કે આઠીમ હોય કે ગમે હોય અમારો લગભગ તહેવાર તો બેયનો છે ને બે બેનપણીઓનો ખેતરમાં જ હોય એટલે ખેતરમાં તહેવાર ઉજવવાની તો અમને બહુ મજા આવે તો હાલો એવું બધું હાલે અને હમણાં હે ને ભીડ બહુ પડે દિશા ગઈ માણાવદર મામાને ઘેર ઉતાહણી કરવા તો હાલો એવું બધું હાલે અને એ બાપ દીકરો હે ને બાજરો વાવ્યો ને તો એમાં પાણી વારે તો એટલા સણા છે જો એટલા કાયમ મામા હે ને ઢોર આવે ને તો આજ વાઢે નાખવા અને કંઈક જો વાઢે ઢીગલો કરી દીધો વાઢે બસ આ લીલા ઉતારે એટલે મૂકી દીધા હતા ને હોળીની બધાયની ઢેર સારી શુભેચ્છા અમારા તરફથી અમારા આખા પરિવાર તરફથી તો હાલો એવો ફટાફટ હે ને વાઢવા માંડીએ સણા હાલો લીલા ને બધા વાઢે જ નાખવા સાબેન એમાં નથી ખરે અરે વાઢે નાખીએ હું તાકાઓ આ વાઢવા મળી હુકાઈ ગયેલા એ કરું ઠાવકો હાલો તો લીલા મૂકી દઈએ ને આ ફટાફટ વાઢવા માંડીએ તો બોલતા ખરી તહેવાર કરવાની મજા આવે કે હે ખેતરમાં મજા આવે તહેવાર કરવાની કે ખેતરમાં કરવું જ પડે ને ક્યાં જાવ એ જ હાસી મજા છે કાન છે બેન તહેવાર નેદું કામ કરવું ને એ જ મજા છે 12 મહિનાનો તહેવાર ને આપણે 12 મહિનાનું કામ આપણા માટે સારું કહેવાય હું હે ને શા બનાવવા ઘેર આવી તો મારે મોર શા આવે ગો એટલે આપણે છે ને બાજરામાં પાણી વાળતા હતા એ પેલા બધા મિત્રો રામ રામ સીતારામ જય માતાજી અમારા ભગત છે ને ગાજર ખોદવા આવ્યા ને કાલે આજે ઉતાણી છે કાલે ઉતાણી છે આજ છે હોરી આજ હોરી છે કાલ પડ્યું હોય ને કાલ ધોકો લે હા ધોકા વાળો એમાં મંગળવારે કે ન કરાય કે ઉતાહણ એટલી પ્રમણેથી પડ્યો હે તો જો અમારે હે ને કામ હાલે ક્યાં વાટવાનું હાલે તો હંસાબેન એકલા હાટે હું આવી શા કરવા ગાજર ખોદવાનું કામ હાલે વાહ બાજરા પાણી હાલે ને પાછા સિક્કું ઉતારવાના છે ઘણા બધા કામ ચાલુ છે હાલો તો કરવા મળો બીજું કામ શીખવું જો બહુ આવ્યા પણ હવે ઓલી કોરા વધારે છે આ કોરા ઓછા છે જા આ બહુ આવ્યા શીખવું હું ભગત હોરી કે ગામમાં હોરી કરવાની થાય જ છો ગામમાં હોરી કરવા આવીને હોરી કરવાની થાય આપણે તો કદી જોઈએ જ નથી ગામની હોરી કેવી મારે ભગતના ગામમાં હોરી કરવા આવીને ગામમાં હોરી કરવી ગામમાં હોરી કરવા આવે ને ગામમાં હોરી કરવાની હોરી કરવાના જાય હોરીને દર્શન કરવા જવાય એ પછી દર્શન થઈ જાય જ્યાં દર્શન થાય પછી અટાણે સા પાણી પી લ્યો ને પછી હોરી કરી ગામમાં હોરી કરવા આવી હાલો સા બને ગો મોરલા તો ફટાફટ ધરમ થઈ ને ધરમ તો થાય એ વાત હાસી પણ બગાડે બહુ હા એ ખેડવાની મજૂરી જો કેટલા મોરલા આવ્યા હાલો તો હની સા પાણી પીએ ને પછી એને વાઢવા માંડીએ કેટલુંક બાજરામાં પાણી પીધું બાજરો હાલો પાણી તો અમે છે ને બાજરો વાવ્યો વાર કેવો થાય ભગવાન ભગવાન અમારે છે ને સા નોખા હોય હંસાબેનનો સુગર વગરનો સા હોય મારો પાછો મીઠો હોય એટલે આમાં એવું બધું હાલતું હોય બસ જો મને પાછો મોરો આપે મને છે ને આ મોરો નાખી દીધો મોરો પડી જાય મને ભાઈ છે નહીં આખી કેટલી રેડે દીધી એટલે ભાવે તો મોરો પણ હાવ મોરો નીકળું ભૂકી અને દૂધ હા એને બહુ મીઠો હોય ને અમારા હંસાબેન કેવો સાપીએ નીકળી ભૂકી અને દૂધ અને ખાંડે નહીં અને પાણી થોડું ઘણું નાખીએ હાલો અટાણે હે ને 10:30 વાગે ગયા ને બસ જો અમે હે ને જાજુ બધું વાઢે નાખ્યું અને હવે હે ને ઘણીક પોરો ખાઈએ અને પાણી પી આવીએ ગાગીર ભરેવી થયું
પણ થેરાઈ આ છે ને તડકો અટાણામાં જો બહુ પડવા માંડ્યો આજતા હોરી એટલે તડકો તો હોય એટલે પાણી છે ને અડધી કાંઈક ભરાવી તો પતે ગયું હું આખરી ઘેરથી હંસાબેન સારું પાણી ભરાવી પીઓ પાણી બરોબર ખાવાની જો બગલાય અમારે છે ને હથવારો કરાવે બે એકલ્યું છે ને તે ઉકલતું ને તમને તે બગલા કે તમને કે ઉપાધિ કરો માં હા એ કે ઉપાધિ કરો માં કે અમે તમારે વાહે વાહે જ રીહું એ કે તો બસ એવું બધું હાલે જો ટાણે બિસાડા તડકાના ઓફે એ પણ અને જ્યાંથી વાડી કેવી મસ્ત દેખાય હાઈ ક્લાસ ઓલી કોરાથી ઉપલા ખેતર બંધ ન દેખાય નાથી નથી દેખા ત્યાંથી દેખાય એટલું ખેતર છે ને એમાંથી હા ઉપીર હોત નહીં તો મસ્ત દેખાવ હંસાબેન કહે કે તમે ઉપીર મકાન કર્યા હોત તો જા આ ભૂકાન ઢેગલો છે ને એ ઉપલું ખેતર છે એટલે આ ખાડામાં છે થોડુંક એટલે જો આ ભૂકા પાસેથી રસ્તો છે ને ત્યાંથી આ નારિયેરી સુધી પૂગે ને તાર ખબર પડે કે આ મકાન છે બાકી દેખાતા ને તો હાલો પાણી બાણી પીએ લઈએ અને અમારા વહેતા જો બધા હમણાં તો જો ખાડે વયા ગયા ભૂસકાટું તૂટે કા એટલી બધું એવું બધું હાલે તો બસ હાલો પાણી પીએ બસ વાઢવા માંડીએ પાછા શું કયો એ ઘડિયાળમાં તો સજવાઈ ગઈ ને ટાઈમે હમણાં કોક ખૂતું લાગે છે પંખો હાલે અને એ ઉનાળો આવ્યો ને એટલે જો હંસાબેન હે ને પાણીની તંગી આવે ગઈ અને હું જાવા બાજરામાં પાણી વારે ને ના જોવા કે કેટલુંક પીધું ને કેટલુંક બાકી છે તો હાલો પાણીની જો બે મોટરું હાલે જો એક ઓલી વાડીએથી અને આ અમારી વાડીએથી અમારા હંસાબેન બિસાડા હે ને આથી બેડ ઉપાડે ને એની વાડી જાહેવા તો જો આ હે ને બાજરો વાવ્યો જાજુ બધું પીએગું ને આ હાલે મોટર આ હે વાઈવની મોટર અને બે ઓલિયું હે ને બોરની છે હાલો ઓલી કરા જા તડકો બોબલાઈ ગયો લાગે ને તડકો વાગે ને તડકો લાગે ને તડકો વાગે ભાઈ ઉપરના 12:30 થઈ ગયા 12 જ થયા 12:30 નો બોલો ઓયા બોલો ના હું 12 વાગે કે નહીં હું 12 વાગે આવતી રહી હતી ઘેર ને પછી પોરો ખાતો ને પછી આવે એટલી 12 સાડા 12 થઈ ગયા સાચી વાત છે તો કે હજુ શારક ક્યારે છે 1-2 વાગી જાય કિશનભાઈ થાકે ગયો લાગે હોય ગયો તડકો બહુ છે ને થાકી જાય ને હમણાં મોહિમમાં પાછા પછી વીઘાના સીણા બીણા ભેગા કરીને હકેલા ને કાઢ્યા ને એટલે બધું એમાં તાબડતોબ બધું હમણાં બહુ તો હાલો અમે તો હે ને છૂટે ગાઉં તમે ક્યાં બાંધ્યા હતા અમે છૂટે ગા ખેતરમાંથી ચણા વાટે હાલો તો મારે હે ને અટાણે રસોઈ બનાવવાની છે હા બનાવ્યા હા ખાવામાં તો હજી બહુ વાર લાગી એક થઈ જાય કદાચ ને આની કેટલા 3 ક્યારા છે કે 5 4 ક્યારા છે તો હાલો ફટાફટ હે ને હું એવું ભાગવા માંડા ને મારે જો ભીહું ને બધું પીવરાવાની છે ભાઈ તા હું ગો હે હા ના 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 નહીં હા ના ના આવા મારે છે ભીહું પીવરાવાની ભીહું 4 પાડીઓ 60 વર્ષે બધાય છે ને તે બધાને પીવરા લે ને આગળ અડધી કલાક વહી જાય ને પાછી પાડીઓ ને પાણી ઘણીકમાં પીએલો તો હાલો એવું ફટાફટ ઘેર ભાગવા માંડે મને રોકે કે અહીં રે પાણી નાકા હોય પણ હું અટાણે થાકે ગઈ મારને તો હારવા હું વારવાની નહીં તો પાણી હાલો અટાણે હે ને 4 વાગે ગયા ને બસ આસ્તા હે ને બસ થાક્યા હતા ને સણાને વાઢેલી હતી નીંદર સળે ગઈ હતી તે ઉઠે ને બસ નાહી લુગડા ધોયા ને એવું બધું કર્યું અને અટાણે જાઉં મારે ઓલી વાડી આ જાય ને તે કે હાલ આપણે કંઈક કોરા જાય ને ઝાડવા બાળવા ને કંઈક ખામણા ને બધું ચોખ્ખું કરે ને કાલે હે ને લાઇટ આવે ને સવારમાં તે પાઈ દે બધું તે હાલો મારે છે ને ઓલી વાડીએ જાવું એવું હું હે ને ઓલી વાડી જતી હતી રસ્તામાં આવે શારદાબેનનું ઘર એટલી શારદાબેન કે ન આવા એવું તો કોઈ દી બને જ નો એની જો હાડી લીધી ને હું જોવા આવી હતા મોટુલીમાંથી સુરત થી જો મગવી હમણાં વિવાહ હે ને એટલે મગવી તો ઘણી બધી પણ જે બહાર પડી ને એક આવી જો બાઈતા આજે ઉતાણી છે ને ધડ બડાટી બોલાવે તમારે ઘેર શારદાબેન હું તો જો વાડીએ કારવીની પૂગે ગઈ પણ આ મામું ભાણેજ કામ કરે આ મારે ફેરા આવવાનું ઉતાણી છે ને પાસમાં તેડી ફેરા એવું તો હે ને સીતાફળીમાં તો જો એવું હોય કે આ હે ને આખા પાંદડા છે ને પહેલાં જો બધાય ખરે જાય અને પાછી હે ને જો નવીન પાંદડા અસલના કોરાણા અને આનું તો જો બધી કમ્પ્લેટ હશે પણ એક પાંદડા હે ને ખાલી વારે અને ભેરા કરવાના છે ને અટાણે હે પવન એટલે અવાજમાં થોડો ફેર લાગીએ ને આના જો ખામણા બધાય કમ્પ્લેટ કરી લીધા અને બસ જઈ એવું બધાયમાં બેઠા અને અટાણે હે ને 6 વાગે ગા 6 વાગ્યાનો જો મોરલો બોલે
અને બસ મારે એવું છે ઘણી કામ બે પોરો બોરો ખાઈ અને પછી ભાગવું ઘેર ને આપણું કામ હજી કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું બધું ને આમાં હે ને પાણી પીવરાવવું પણ એવું કાલે ને આ હે લહણ જો રૂપાર એક ક્યારે વાવ્યું હતું તે ભાણું ફેરા કોઈ ફેરવાનું હતા પેલા ઉતાહણીમાં નથી ફેરવા એટલે મારા મામા કીધું એક લઈ જાય ફેરવા ઓહો તો તને કેમ તેડે હખ્યા એ તો હું તેડી લેટા ફેરવા મારે ફેરવા જવાના છે આજ અને જો અમારે હમણાં દાયરો આ રેવા આવ્યો બકરા ને ખેતરમાં પડાવ નાખ્યો નેહડા હાલો તો અમે છે ને ઘેર જઈએ આ જવાનું છે ઉતાવળીમાં મન લઈ જાય કે ન લઈ જાય ખાવા કે છોકરાનો ખોટો નહીં હું છોકરું છે હાલો તો દર્શન કરવા જવાય જાય ને ચાલુ કરે બસ હાલો તો હું હે ને ઘેર પૂગે ગઈ ને એવું મારે હે કરવાના અટાણે વાહીદાન ઢોરને પીવરાવાના છે ને એવું બધું છે ને જઈ બાપ દીકરો તો હે ને અટાણે ગામમાં રોકા હે ને ઉતાહણીના દર્શન કરવાના અટાણે તો ઓલી વાડી બેઠા ને ખાઈ પીએ ને પછી જાહે થી 12 વાગ્યા સુધી કહેતા હતા કે મેં એના રીહું ને જો અમારે તો પછી ને વાડીએ રહેતા હોય ને એટલે ભલું કરે આથી ઉતાહણી દેખાય હતી હું હે ને દર્શન કરલા ને અમીરીએ વાડીએ ને ઉતાહણી ગામમાં તો હાલો એવું બધું હાલે